કરું છું। જેના આપણે જે સંતોની રવિ સાહેબની વાણી, ભાન સાહેબની વાણી, કિમ સાહેબની, ત્રિકમ સાહેબની, જીવણ સાહેબની, લક્ષ્મી સાહેબની કે કુંભારામ બાપુની જે વાણીઓ બોલે ને એ વાણી એમને એમ બનતી નથી, એના અનુભવની વાણીઓ હોય છે। અને એવું જીવન જીવાય પછી વાણી બને। આપણે એવું જીવન જીવી જાય અને પછી આપણે આ કાંઈ બોલીએ ને તો શબ્દનો અર્થ થાય હમો, અને આપણને માણસો સાંભળે નહીં, આખો કે ઘર ઘેરે ગાતો કોઈકને લાગે। આ લાગ્યું છે ત્યાં આપણે હજારોની મેદનીમાં બેઠા છીએ। આપણો શબ્દ બીજાને અસર કરે, કેમ અસર કરે કે આપણે એમાંથી નીકળી ગયા છીએ, બધું છોડીને આમાં બેઠા છીએ, છૂટી જાય, મનથી છૂટી જાય અને છોડીને અહીંયા બધા તમે આવ્યા ને એ મારા માનવા પ્રમાણે એ બધા છૂટેલા છો। સંસારમાં રહેવાનું, સંસારમાં જીવન નિર્વાહ હલાવવા માટે અર્જુનને કૃષ્ણએ કીધું કે આ તારે યોગક્ષેમ હલાવવા માટે કરવું પડશે, નહીંતર આ નહીં હાલે। એમ આપણે બધાને પણ આપણે ગુરુમાં જે ઉપદેશ દીધો ને તો કોઈનો ધંધો કોઈ ગુરુમાં જે બંધ નથી કર્યો, પણ દારૂ, જુગાર, બટન, આપણે ચોરી ચિરારી આવું છોડીને આપણને ઉપદેશ આપે ત્યારે એમાં પછી લઈ જાય અને ઓટોમેટિક પછી એમાં શબ્દનો રંગ લાગી જાય। જેસલ જાડેજાને રંગ લાગી ગયો, બારવટીયો હતો, કેટલા જન્મો સુધી છૂટીને આવ્યો હતો અને પલમાં પીર બની ગયો। બનાય છે કે નથી બનાવતો? વાલ્મીકી ઋષિ બની ગયા, નારદ ઋષિની દ્રષ્ટિ પડતા આપણને એવું નથી કે ઘણા સમય પછી કોઈ ભજન ન કરી શકતો હોય તો કૃષ્ણ ભગવાન ગીતામાં બહુ જન્મને અંદર લખ્યું છે, એવા ધીરે ધીરે હાલવા વાળા હોય તો બીજો જન્મ સંત એમ કહે છે કે સંત બીજ પ્રત્યેની જુગ જાય આનંદ, ઊંચ નીચ કરે અવતરે થાય સંતનો સંત। પણ અહીંયા તો આપણે એવી તેલાવળી મને ત્યાં કળિયુગની અંદર આ સમયની અંદર તમારી બધાની એવી તાલાવેલી દેખાય છે કે તમે બધા આ એક જ જન્મમાં જેમ જેસલ જાડેજો નીકળી ગયો, જેમ વાલીઓ ભીલ નીકળી ગયો, એમ તમે આ દરબારમાં રહેવા છતાં નીકળી જાઓ છો ને, નીકળી જાઓ એવું મને દેખાય છે। એટલી તાલાવેલી તમારી બધાની છે। નાની નાની ઉંમરના દીકરા દીકરીઓ હોય, તમે જુઓ કેટલી સેવા કરે છે, કેટલું ધ્યાન ભજન કરે છે, અને ધ્યાન સિવાય જ્ઞાન ન થાય। અને ધ્યાન લાગે ક્યારે? ધ્યાન ક્યારે લાગે? મનની સ્થિરતા ન થાય, મન બારું ફરતું હોય તો ધ્યાન ક્યારેય ન લાગે। બાળામાં બેઠા હોય, સમરણમાં બેઠા હોય, મન જ્યાં ભટકતું હોય ને તો એવું સમરણ નથી। આપણે મહાત્માએ મન વિશે વાત કરી અને મન અમન ક્યારે બની જાય કે એમાં તલીન થઈ જાઓ। આપણે ગુરુના પહેલા તો ગુરુને જ ભગવાન માની લેવાના, ત્યારે તલીન થવાય। હંસ સાહેબની વાણીએ કીધું ને કે ગુરુને જે માણસ માને ને આંતરો છે, માણસ તરીકે જુઓ ને એને આંતરો કીધું। ગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે। આપણા ભગવાન કોણ? આપણે એમ નથી કહેતા કે જેટલા 24 તીર્થંકરો થઈ ગયા, હજારો તીર્થંકરો થઈ ગયા, કોટી ભગવાનના કરોડો અવતાર થઈ ગયા અને આજ પણ થવાના છે। એના કરતાં આપણા માટે ગુરુ વધારે છે। શું કામ? કે એમણે આપણે જોયા નથી ને આપણા ગુરુને જોયા છે। આપણા ગુરુને એની છાપા પ્રબળ પડતા આપણે કેવા બની ગયા, પહેલા આપણે કેવા હતા ત્યારે કેવા છીએ એ ખબર છે, એટલે આપણા માટે ગુરુ આપણા ભગવાન છે। આપણું હાલતું ચાલતું તીરથ છે અને બધાય પોતાના જેના જે ગુરુ હોય એને ભગવાન માનીને એની સેવા કરે। પછી સેવા કરતા કરતા એ ગુરુમાં જ આપણે એની કૃપા ઉતરી જાય, એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો એની કૃપાથી આપણે એવા જ બની જાય। સંત આપણે ઘણી વાર કહીએ છીએ કે સંત કેવા આપણને બનાવે? પારસમણી તો શું કરે કે લોઢાને સોનું બનાવે, પણ સંત તો આપણાથી એના જેવા તો બનાવે પણ અધિક પણ બનાવી દે। આ સંતની કૃપા છે। આ કુંભારામ બાપુની આપણા ઉપર કૃપા ઉતરી ગઈ એટલે આ તમે જુઓ, આ બધાય નહીં, એક સમાજ નહીં, અહીંયા બધાય સમાજો છે। પહેલા જેને આ વિચારો નહીં મળ્યા હોય, જેને આ વાતની ખબર નથી ત્યારે હરિયાપટ્ટી કરતા હશે, અમે પણ કરતા હતા। જ્યાં સુધી અમને શબ્દ નતો મળતો તે હજારો ગાઉ સુધી અમે દર્શન કરવા જતા, ફરવા જતા, વ્રતો ઉપવાસ કરતા, પણ ક્યાંય શાંતિ મનને ન મળી। અને આપણને શાંતિ મળે છે, આનંદ મળે છે, અસલી ઘરનું ઠેકાણું મળ્યું, આપણા ઘરનું ઠેકાણું અસલી મળ્યું અને આપણો જન્મ મરણનો ફેરો ટળી ગયો કે આ જન્મ ને મરણના ચક્કરથી આપણે છૂટી ગયા। કોને છોડાય? આપણે ગુરુ મહારાજે। તો આપણા માટે ભગવાન બીજો કોણ હોય? ગુરુમાં જ ભગવાન। લક્ષ 84 છોડાવે આપણા ગુરુ નીલા ભગવાન કહેવાય। લક્ષ 84 ક્યારે છૂટાય? કે જ્યારે આપણે ગુરુના કહેવા મુજબ એના વચનમાં રહીને, વચન ચૂકો તો 84 છે, વચન ગુરુ જે આપેલું વચન છે અને એમણે જે રેણી આપી છે એ પણ વચન છે। રેણીમાં રહીને ગુરુની વાતને સમજીને આપણે શ્રવણ કરીને તો આપણે એવાને એવા જોઈ, એવાને થઈ જાય, આપણને એમને અનુભવ છે, આપણને થાય, એમને જે દેખાણ હોય તમને દેખાય, એ જ વાત આવી। હમણાં મહાત્માએ જે આપણને ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની વાત કરી, આપણને હજારો આમાં બધા ભાઈઓને સૂક્ષ્મણાની ખબર છે અને આવે છે અને એમાં તલીન બની જાય છે। આમ તો આત્માનો કોઈ રૂપ નથી, રંગ નથી, રૂપ નથી, રેખ નહીં એવો છે તો પણ દેખાય છે। આપણે કુંભારામે કીધું છે કે ધન ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા, આંગણે ગુરુ પધાર્યા, મારા કારજ સુધર્યા। આપણે પાયાની વાણીમાં જઈ તો રંગરૂપમાં પહેલા આપણે રહી છીએ, પછી રંગરૂપ છૂટી જાય, રંગરૂપ રેખ નહીં, રૂપ ઓળખાયા, રૂપ ઓળખાવે છે અને દેખાય પણ છે। એવું આપણને છે કે આપણને આપણું એવું નામ આપ્યું છે, એવું વચન આપ્યું છે, એમ કરતા કરતા આપણે આનંદ ઘરમાં સચ્ચિત આનંદમાં ત્યાં પહોંચી ગયા। પહેલા આપણે બધા સંતોના આજ ધર્મની વાત એને વખાણ શીખવું, એમાં રહેવું, આપણે ત્રિકુટનું ધ્યાન કરવું, એમ કરતા કરતા બધો જ પગથિયો છૂટી જાય। જેમ એક નાનો છોકરો પહેલી ચોપડીમાં ભણતો હોય, બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં, 10મામાં મેટ્રિક, આજે ડિગ્રી મેળવીને પાછો છૂટી
જાય એમ તમે આગળ. આપણે એવું નથી કહેતા કે ચોથી ચોપડી પાંચમી ચોપડી ભણી હોય એને ખોટો ન કહેવાય, એ સાચો છે, પણ આગળ જવું જોઈએ. આગળ વાળા જે સમજી ગયા એટલું ચોથી વાળો ના સમજતો હોય, 10માંથી મેટ્રિક વાળો આગળ હોય, એનાથી કોલેજ વાળો આગળ હતો, એમ જેમ જેમ એમાં જે સંતો જેને કમાઈ કરી હોય આપણાથી આગળ પણ હોય એને ધન્યવાદ દેવાય. જેની કમાઈ હોય તો આગળ હોય, આપણે કમાઈ ન કરી હોય તો અહીંયા રહી ગઈ તો સાચા સંતોને આપણે પહોંચી શકી. ગીતાજીમાં લખ્યું છે તત્વદર્શી સંતોને પૂછવાની હા પાડીશ, તત્વદર્શી સંતોને પૂછવાની હા પાડીશ. હવે આપણે કુંભારામ બાપુની તિથિ છે, એમની સેવા થઈ રહી છે, એટલે હું મારી વાણીને અત્યારે વિનંતી કરી કે આપણે એમની જે તિથિમાં આવ્યા હોય તો કોઈની એવી ઈચ્છા હોય અને ત્યાં અવાજ થતો હોય તો હું થોડુંક મારા સંતને વાણીને વિરામ આપું છું. બધા